પરમાત્માનો આશરો આપણને ક્યારે મળશે? ગીતા અધ્યાય 18:62 મુજબ, હે અર્જુન, તું સર્વભાવથી તે પરમેશ્વરને શરણે જા. તેની કૃપાથી તું પરમ શાંતિ અને સનાતન થાન મોક્ષપદ પામીશ. અને ગીતા અધ્યાય 5:18 બ્રાહ્મણમાં, ચંડાળમાં, ગાયમાં, કૂતરામાં, ભંગીમાં વગેરેમાં સમાન દ્રષ્ટિ રાખી જીવ પ્રાણી માત્રને આશરો આપશું, તેને પ્રેમ કરશું, તો પરમાત્મા આપણને આશરો આપશે. તો ઘેર આવનાર કે કોઈ પણ બીજાને જરૂરી છે તેવાની મદદ કરશું તો જ પરમાત્મા આપને આશરો આપશે. પરંતુ હાલમાં પતિ પત્ની બંનેને રૂપિયા કમાવાનું ભૂત વળગ્યું છે, તો પછી ઘેર પત્નીની હાજરી ના રહે તો આવનાર આવે પણ નહીં, અને જો આવે તો પત્નીમાં અભિમાનથી હું ડૉક્ટર છું, હું વકીલ છું વગેરે ઊંચા પદવાળી છું તેવું ભૂત વળગે છે. તે આવનારને આશરો આપે કેમ? તો પછી પરમાત્મા તેને પણ આશરો આપતા નથી. ગીતા અધ્યાય 14:15 બીજો જન્મ પશુ પક્ષી વનસ્પતિ વગેરેમાં પરમાત્મા જન્મ આપે છે, તો તેવું જાણીને પોતાની ફરજ મુજબનું કર્મ કરવું સધર્મ એટલે આત્માજ્ઞાનને કહેવાય છે. માટે સ્ત્રીનું ઘરનું કર્મ કરવું એ એનો ધર્મ છે, અને પુરુષને ધન કમાવવું તે પુરુષનું ધર્મ છે. તેવું કરશું તો ઈશ્વરનો આશરો આપણને ચોક્કસ મળશે. જેમ ગાયનું દૂધ ગાયને માટે નથી પણ પોતાના વાછડા માટે છે, તેમ પરમાત્માનો આશરો પરમાત્મા માટે નથી પણ પોતાના આત્મા અંશ માટે છે. જો પરમાત્માનો આશરો જોઈતો હોય તો પરમાત્માથી ગરીબ જે છે, જે પોતાનાથી જે ગરીબ છે, નાના છે, વૃક્ષ છે, પશુ પક્ષી વગેરે છે, તેને આશરો આપો તો પરમાત્મા તમને ચોક્કસ આશરો આપશે. તો જેટલું બને તેટલું પરોપકાર કરો વીરા. પરોપકાર કરેલું મનુષ્યને જ પરમાત્મા આશરો આપે છે.